વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. બુનિયાદી શિક્ષણના આદર્શો અને વિચારોને આત્મસાત કરવા ભાવિ પેઢીને અનુરોધ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરાનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરાની સ્થાપના લોક આગેવાન અને શિક્ષણ પ્રેમી સ્વર્ગસ્થ પ્રતાપભાઈ ચૌધરીની પ્રેરણાથી 1972માં થઈ હતી. આ વિદ્યાલયની શિક્ષણ સાધનાને 51 વર્ષ પૂર્ણ થયાના અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાકીય જીવન અને પ્રવૃત્તિઓને યાદ કરી ગુરુજનોને વંદન કર્યા હતા તેમજ ત્રીજી પેઢી આ વિદ્યાલયમાં શિક્ષણ મેળવી રહી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.